ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પાર્ટ 4માં વિધેયમાં પાર્ટ 4 ચોથો ભાગ છે આપણો. ફેક્ટોરિયલ શબ્દ વિશે શીખીશું. ફેક્ટોરિયલ એટલે શું સમજો આ વસ્તુને. ફેક્ટોરિયલ પ્રત્યેક n બિલોંગ્સ ટુ w. w નો મતલબ શું થાય? n યોગ 0 એટલે બધી પ્રાકૃતિક સંખ્યા અને 0 સાથે બધું આવી ગયું w માં. પણ માત્ર પૂર્ણાંકો જ આવે. w માં શું આવશે? પૂર્ણ સંખ્યા ગણ. માત્ર પૂર્ણાંકો આવે અને બીજું શું આવશે? તો બીજું આવે શૂન્ય. પણ પૂર્ણાંકો બી કયા? માત્ર ધન પૂર્ણાંકો. આને વંચાય શું? તો આને વંચાય ફેક્ટોરિયલ n અથવા એને વંચાય n ફેક્ટોરિયલ. મોસ્ટ ઓફ લોકો n ફેક્ટોરિયલ જ વાંચે છે, બરાબર. ને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. n ફેક્ટોરિયલ બરાબર n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 અપ ટુ 1. મતલબ કે કોઈના પર પણ ફેક્ટોરિયલ હોય તો તમારે એ સંખ્યાને એક એક ઘટાડતા 1 સુધી જવાનું, બરાબર. તો પ્રશ્ન 1, 5 ફેક્ટોરિયલનું મૂલ્ય મેળવો. કોઈ કહી શકશે? શું કરવાનું છે? 5 પહેલાં લેવાનું, પછી 1 ઘટાડો એટલે 4 થશે, પછી 1 ઘટાડો એટલે 3 થશે. એમ કરતાં 1 સુધીનો ગુણાકાર કરવાનો. કોઈ પણ વ્યક્તિ તમારામાંથી જોઈએ. જુઓ ઉકેલ છે. 5 ફેક્ટોરિયલનો મતલબ થાય 5 પછી n ફેક્ટોરિયલ તો પહેલાં n આવે, પછી આવે n માઇનસ 1 તો અહીંયા આવે 5 માઇનસ 1, પછી n માઇનસ 2 તો અહીંયા 5 માઇનસ 2. એમ કરતાં 1 સુધી જવાનું. એટલે શું થશે? તો 5 ગુણ્યા 4 આ 5 થયું, આ 4 થયું, આ 3 થયું, ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 5 ચોક 20 તરી 60 દુ 120, 120 એકુ 120 એટલે આપણો જવાબ આવે છે 120. ઓકે, આ રીતે આપણે કરવાનું છે. ચલો એક બીજો પ્રશ્ન જોઈએ. 4 ફેક્ટોરિયલનું મૂલ્ય મેળવો. તમારામાંથી જ મને કોઈએ કહેવાનું છે. જેમ 5 ફેક્ટોરિયલ શોધ્યું તેમ હવે તમારે 4 ફેક્ટોરિયલ શોધવાનું છે. 5 ફેક્ટોરિયલમાં આપણે શું કર્યું? પહેલાં 5 લીધું, પછી 1 ઘટાડ્યું એટલે 4 લીધું, પછી 1 વેરી ગુડ 24 જવાબ આવશે. શું તમે જવાબ શું આવશે કહી શકો છો? તો જવાબ આવશે તમારો 4 ફેક્ટોરિયલ એટલે 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે કે જવાબ આવશે 24. ઓકે, જો આ બધા ફેક્ટોરિયલ તમારે યાદ રાખવાના. એ કેવી રીતે આવે તે તમે સમજી શકો છો. ખાલી આ એક 0 ફેક્ટોરિયલ બરાબર 1 થાય તે સમજાવી શકાય જ્યારે આપણું ક્રમચય સંચય ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે. બાકી એને અત્યારે એક પૂર્વધારણા તરીકે સ્વીકારી લેવાનું. પૂર્વધારણા મતલબ કે એવું વિધાન કે જે વિના સાબિતીએ સ્વીકારી લેવાનું અત્યારે, બરાબર. હમણાં ચાલો તો 0 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ તો 1 જ થાય કારણ કે 1 સુધી જવાનું. 2 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? 2 ગુણ્યા 1 એટલે 2. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. 4 ફેક્ટોરિયલ હમણાં જ આવી ગયું 24. 5 ફેક્ટોરિયલ પણ 120. એમ કરતાં આ બધી સંખ્યા થઈ ગઈ. ફેક્ટોરિયલ વિધેય જે ખરું, ફેક્ટોરિયલ નામનું વિધેય, બરાબર, તે એક વિધેય નથી. કેમ એક વિધેય નથી? કારણ કે એક વિધેય હોય ને તો દરેક વખતે પ્રતિબિંબ અલગ મળે. જો આમ થાય ને, બે અલગ અલગ કિંમત પર એક જ પ્રતિબિંબ મળે તો એને અનેક વિધેય કહેવાય. તો આ તમે જુઓ 0 ફેક્ટોરિયલ પણ 1 થાય છે ને 1 ફેક્ટોરિયલ પણ 1 થાય છે. 0 અને 1 એ બે અલગ અલગ કિંમતો છે અને બંનેનો જવાબ તો કેટલો આવે છે? 1 જ આવે છે, બરાબર. એનો મતલબ કે ફેક્ટોરિયલ વિધેય એ એક વિધેય નથી. ક્રમચય અને સંચય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આ પહેલાં આપણે ક્રમચય અને સંચય વચ્ચેનો તફાવત જોઈએ. સૌથી પહેલું તો ક્રમચયમાં પહેલાં પસંદગી થાય અને પછી ગોઠવણી થાય. આપણી પાસે કેટલીક વસ્તુઓ આપેલી હોય એમાં પહેલાં પસંદગી કરવાની કે ભાઈ દાખલા તરીકે મારી પાસે 10 વસ્તુ છે તો 10માંથી 4ને પસંદ કરો અને પછી એ 4ની ગોઠવણી કરો. અને સંચય એટલે માત્ર પસંદગી, 10માંથી 4ની પસંદગી કરો, બરાબર. દાખલા તરીકે એક વર્ગમાં 15 વિદ્યાર્થી છે, એમાંથી મારે 4 વિદ્યાર્થીને એક લાઇનમાં ઊભા રાખવાના છે. ક્રમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો 15માંથી હું 4 વિદ્યાર્થીની પહેલાં પસંદગી કરીશ કે ભાઈ કયા 4ને, કોઈ બી 4ને બી તો બી પહેલાં 4 તો પસંદ તો કરવા પડે. અને એ 4ને પછી ગોઠવીશ કે ભાઈ પહેલો તું ઊભો રહે, બીજો તું ઊભો રહે. તો એ ક્રમચય કહેવાય આને. સંચય એટલે માત્ર પસંદગી કે દાખલા તરીકે કોઈ કામ એવા છે કે જેમાં મારે પહેલો કોણ આવે બીજો કોણ આવે એની કોઈ જરૂર જ નથી. દાખલા તરીકે ક્લાસમાં 15 વિદ્યાર્થી છે અને એમની પાસે મારે 2 બેન્ચ ખસેડવાની છે. એક બેન્ચ ખસેડવા માટે 2 જ વિદ્યાર્થી જોઈએ મને, તો 2 બેન્ચ ખસેડવા માટે 4 વિદ્યાર્થી જોઈએ. તો હું એમ કહું કે ભાઈ 15માંથી હું કોઈ બી 4ને લઈ લઉં તો હવે એ 4ને મારે લાઇનમાંથી ઉભા રહેવાના. મારી પાસે પહેલો
રમેશ આવે અને બીજો સુરેશ આવે, કે પહેલો સુરેશ આવે અને બીજો રમેશ આવે, મને કોઈ ફરક નથી પડતો. મારે એ લોકોની પાસે બેન્ચીસ ખસેડવાની છે, એટલે કે ખાલી ત્યાં માત્ર પસંદગી જ કરવાની છે. તો ત્યાં આવશે સંચય. એટલે ક્રમચય એટલે તમે ક્રમ શબ્દ પરથી સમજી શકો છો. આ એક ક્રમ શબ્દ, ક્રમ એટલે ગોઠવણી, કે પસંદગી અને ગોઠવણી બંને, સંચયમાં માત્ર પસંદગી. n ભિન્ન વસ્તુમાંથી r વસ્તુઓની પહેલા પસંદગી અને પછી ગોઠવણી, જે આપણે હમણાં વાત કરી તે. અને સંચયમાં n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓની માત્ર પસંદગી, આમાં માત્ર પસંદગી, તેનું પણ આપણે ઉદાહરણ જોઈ લીધું. ક્રમચય માટેનું સંકેત છે NPR, અથવા NPR આવી રીતે પણ લખાય, બરાબર છે, અથવા p કૌંસમાં n, r આ પણ લખાય, અને એનું સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. આના વિશે આપણે વધુ માહિતી મેળવશું જ્યારે આ ક્રમચય સંચય ચેપ્ટર ચાલશે ત્યારે. અત્યારે તો આપણને જેટલું જરૂરી છે તેના વિશેની માહિતી મેળવીએ છીએ. સંચયને જો ક્રમચયને ઇંગ્લિશમાં પરમ્યુટેશન કહેવામાં આવે. પરમ્યુટેશન, બરાબર. માટે p નો ઉપયોગ થાય છે અહીંયા, NPR, Pn, r, બરાબર, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. સંચયને ઇંગ્લિશમાં કોમ્બિનેશન કહેવામાં આવે, બરાબર. કોમ્બિનેશન છે એટલે માટે ત્યાં c નો ઉપયોગ થાય છે. જો NPR હતું તેમ અહીંયા NCR, પછી n ઉપર p વચ્ચે અને r, તો અહીંયા n ઉપર c વચ્ચે અને r, c કૌંસમાં n, r. આ એક બીજો એક સંકેત છે. આવી રીતે પણ NCR લખાય, એમાં વચ્ચે ભૂલમાં બી લીટી નહીં પાડવાની, નહીં તો છેદ થઈ જાય. અને એનું સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ વધારાનું આવશે, બરાબર. એક ક્રમચય અને એક સંચય. ક્રમચયનો મતલબ શું થાય? પસંદગી અને ગોઠવણી બંને. સંચયનો મતલબ શું થાય? માત્ર પસંદગી. આ આપણે અત્યારે કામ ચલાવત શીખી રહ્યા છે, વિધેયમાં એનો ઉપયોગ આવે છે માટે. બાકી એની આપણે એકદમ જે ડીપમાં જે શીખશું તે જ્યારે આ ચેપ્ટર ચાલશે ત્યારે આપણે શીખીશું. ચલો, a થી b પરના એક એક વિધેયોની સંખ્યા. એક એક વિધેયો કેટલા આવે? આવા પ્રશ્ન આપણને ઘણી વાર પૂછવામાં આવે કે a માં 5 સભ્ય છે અને b માં 4 સભ્ય છે, તો એક એક વિધેય કેટલા બને, બરાબર. આવા કોઈ બી પ્રશ્ન પૂછાય તો એનો જવાબ કેવી રીતે આપવાનો, અથવા તો એ સૂત્ર કેવી રીતે બનશે તેના માટે આપણે જોઈએ. જો a માં અમે 3 સભ્ય લીધા છે અને b માં અમે 5 સભ્ય લીધા છે. a પ્રદેશ છે અને b સપ્રદેશ છે. હવે આપણે એક એક વિધેય બનાવવાનું છે. તો આ જે ગણ કેપિટલ A નો પહેલો ઘટક જે સ્મોલ a છે, એ સ્મોલ a અત્યારે આપણે આ વિધેય બનાવ્યું છે a થી b માં. આ સ્મોલ a જે ખરો તે p, q, r, s અને t, મતલબ કે 5 અલગ અલગ ઘટકો સાથે સંકળાઈ શકે. 5 માંથી કોઈ પણ એક સાથે સંકળાઈ શકે, મતલબ કે બધા 5 એ 5 સાથે સંકળાવા જાય તો એ વિધેય જ નથી, કારણ કે એક જ ઘટકને એકથી વધારે પ્રતિબિંબ તો મળે જ નહીં. પણ આમાં કહેવા શું માંગે છે કે સ્મોલ a p સાથે પણ સંકળાઈ શકે, q સાથે પણ સંકળાઈ શકે, r સાથે, s સાથે કે t સાથે. 5 માંથી કોઈ પણ એક ઘટક સાથે સંકળાઈ શકે. a નો ઘટક સ્મોલ a એ b ના 5 ભિન્ન ઘટકમાંથી કોઈ પણ એક ઘટક સાથે જોડાણ કરી શકે, બરાબર. ધારો કે ચાલો આપણે વિચારીએ કે a r સાથે જોડાયો. હવે b નો વારો. તો એક એક વિધેય બનાવવાનું છે, મારે બનાવવાનું છે એક એક વિધેય. મતલબ શું થઈ ગયું કે b r ની સાથે નહીં જોડાઈ શકે. જો b r સાથે જોડાયો તો અનેક એક વિધેય થઈ જાય, અનેક ઘટકો એક ઘટક સાથે સંકળાય, એટલે b r સાથે નહીં જોડાય. એક એક વિધેયની વ્યાખ્યા શું છે કે દરેકનું પ્રતિબિંબ અલગ આવવું જોઈએ, કોઈ પણ બેના પ્રતિબિંબ સરખા આવવા જોઈએ નહીં, તો એને એક એક વિધેય કહેવાય. તો b ની વાત કરીએ તો b p સાથે જોડાઈ શકે, q સાથે, s સાથે અથવા t સાથે. મતલબ કે b કેપિટલ a નો ઘટક સ્મોલ b એ કેપિટલ b ના બાકી રહેલા 4 ઘટકો, કેપિટલ b એટલે સપ્રદેશના બાકી રહેલા, એટલે બાકી કયા રહ્યા છે p, q, s, t માંથી કોઈ પણ એક ઘટક સાથે જોડાણ કરી શકે. ચલો દાખલા તરીકે b એ t સાથે જોડાણ કર્યું. હવે c નો વારો. તો c જે ખરો એને એક એક વિધેય બનાવવું હોય તો પ્રતિબિંબ રિપીટ થવું નહીં જોઈએ, મતલબ કે r કે t સાથે નહીં જોડાઈ શકે. તો મતલબ c કોની સાથે જોડાઈ શકે? તો p સાથે, q સાથે અથવા s સાથે જોડાઈ શકે. મતલબ કે કેપિટલ a નો ઘટક સ્મોલ c એ કેપિટલ b ના બાકી રહેલા 3 ભિન્ન ઘટકમાંથી કોઈ પણ એક ઘટક સાથે જોડાણ કરી શકે. ઓકે, આનો મતલબ એવો થઈ ગયો કે ચલો આપણે c ને q સાથે જોડીએ છીએ. તો આમાં ટોટલ એક એક વિધેય કેટલા બન્યા? તો એના માટે ગુણાકારનો નિયમ. અહીં f a થી b માં na મતલબ કે a માં 3 ઘટકો હતા અને b માં p, q, r, s, t મતલબ કે 5 ઘટકો હતા, એટલે nb બરાબર 5, na બરાબર 3. સ્પષ્ટ છે કે એક એક વિધેય 3
અલગ ભાગથી બને છે. કયા 3 ભાગ? એમાં પહેલો ભાગ જે ખરો એ સ્મોલ એ બીના ભિન્ન ઘટકો સાથે 5 રીતે જોડાઈ શકે, એટલે કે સ્મોલ એ 5 અલગ અલગ રીતે જોડાઈ શકે. એમાંથી આપણે એ ને આર સાથે જોડ્યો, પણ મતલબ શક્યતા ત્યાં 5 હતી. હવે જ્યારે બી નો વારો આવ્યો ત્યારે બી ખાલી બાકી રહેલા ઘટક, એ મતલબ માત્ર 4 જ ઘટક સાથે જોડાઈ શકે. બાકી રહેલા મતલબ કે એ આર સાથે જોડાઈ ગયો, એ સિવાયના ઘટકો મતલબ પી ક્યુ એસ અને ટી સાથે જોડાઈ શકતો હતો. ધારો કે આપણે બી ને ટી સાથે જોડ્યો, બરાબર. હવે સી નો વારો, તો સી પણ ત્રીજો ભાગ જે ખરો તે સી માટે છે કે સી બીના ભિન્ન ઘટકોમાંથી માત્ર 3 રીતે જોડાઈ શકે. 3 રીતે મતલબ કયા 3? તો એ આર સાથે જોડાયો, બી ટી સાથે જોડાયો, એટલે સી માટે 3 જ શક્યતા હતી, પી ક્યુ અને એસ, બરાબર. તો ગુણાકારનો નિયમ શું થાય કે ભાઈ જ્યારે આખી ક્રિયા એકથી વધારે ભાગમાં થાય તો એ બધા ભાગોની શક્યતાઓનો ગુણાકાર કરવાનો. એટલે મતલબ કે માટે એ થી બી સુધીના કુલ એક વિધેયની સંખ્યા થાય 5 × 4 × 3, કારણ કે પહેલા એ માટે 5 શક્યતા હતી, બી માટે 4 શક્યતા અને સી માટે 3 શક્યતા, બરાબર. હવે હું આમાં શું કરું છું કે ઉપર નીચે ગુણ્યા 2 × 1 કરું છું. જો મેં ગુણ્યા 2 × 1 વડે ઉપર ગુણાકાર કર્યો અને ગુણ્યા 2 × 1 વડે નીચે ગુણાકાર કર્યો. હવે આ જે ઉપરનો ગુણાકાર છે તે 5 થી 1 સુધીનો ગુણાકાર છે, જેને 5 ફેક્ટોરિયલ કહેવાય, અને આ 2 થી 1 સુધીનો ગુણાકાર છે એટલે આને 2 ફેક્ટોરિયલ કહેવાય. આ 2 ફેક્ટોરિયલને લખવું હોય મારે તો મારાથી એવું લખાય, 2 ને 5 ના સંદર્ભમાં મારે લખવું હોય તો 2 ની જગ્યા પર લખાય 5 - 3. અને આપણને આ એક સૂત્ર છે જે ખબર છે. કયું સૂત્ર છે? એરું આ NPR બરાબર n ફેક્ટોરિયલ અપોન n - r ફેક્ટોરિયલ. તો જુઓ તમે અહીંયા સરખાવો તો n બરાબર 5 છે, એટલે n બરાબર પાછું 5 જ છે અને r બરાબર 3 છે. એનો મતલબ કે આ સૂત્ર જે થવાનું તે NPR ની જગ્યા ઉપર થવાનું 5p3. આ સૂત્ર યાદ રાખવાનું. બીમાં મારી પાસે જેટલા ઘટકો હોય એ સંખ્યા અહીંયા આવશે અને એમાં જેટલા ઘટકો છે તે પીના પછી આવશે. પીના પહેલા કોની સંખ્યા આવશે? બીના ઘટકોની સંખ્યા. અને પીના પછી કઈ આવશે? એના ઘટકોની સંખ્યા. આ સૂત્ર જ થઈ ગયું ગુણાકારનો નિયમ. જો અને આપણે વ્યાપક સ્વરૂપમાં સમજીએ. અહીં એફ એ થી બીમાં NA બરાબર m છે, આની જગ્યા પર m લઈ લઉં, અને NB બરાબર n છે, મતલબ કે 5 ની જગ્યા ઉપર n લઈ લઉં છું, બરાબર. તો માટે એ થી બીના કુલ એક વિધેયની સંખ્યા, કુલ એક વિધેયની સંખ્યા અહીંયા કઈ આવેલી હતી? 5p3. તો અહીંયા આવશે npm. તમે જોઈ શકો છો. બીજું કે આપણને ખબર જ છે, આપણે જાણીએ છીએ કે આ npm ને બીજા કયા કયા સંકેતો વડે દર્શાવી શકાય? તો npm બી કહેવાય, np ને એમ આમ પણ લખાય, pn, m પણ લખાય, અને આ એનું સૂત્ર. આ સૂત્ર યાદ રાખજો npm, અને એની સૂત્ર તો આપણે યાદ રહી જશે કારણ કે ઉપયોગ કરશો એટલે. પણ ધ્યાન રાખવાનું છે n થી m તરફ જવાનું છે, m થી n નહીં, npm. એ થી બી પરના એક વિધેયોની સંખ્યા બીજી રીતે જોઈએ. પહેલા કેવું હતું? કેપિટલ એ માં મારી પાસે 3 સભ્યો હતા અને બી માં 5 હતા. હવે અહીંયા 5 કરી દીધા અને અહીંયા 3 કરી દીધા. હું અહીંયા f એક વિધેય બનાવું છું, બરાબર. અહીં તમે જોઈ શકો છો કે કેપિટલ એ નો ઘટક સ્મોલ એ બીના 3 ઘટકમાંથી કોઈ પણ એક સાથે સંકળાઈ શકે. પી સાથે પણ સંકળાઈ શકે, ક્યુ સાથે પણ સંકળાઈ શકે, આર સાથે, કોઈ પણ એક સાથે સંકળાઈ શકે. 3 સાથે સંકળાય તો વિધેય જ નહીં થાય, બરાબર. તો અહીં એ નો ઘટક સ્મોલ એ કેપિટલ બીના 3 ભિન્ન ઘટકમાંથી કોઈ પણ એક ઘટક સાથે સંકળાઈ શકે, માટે સ્મોલ એ માટે 3 શક્યતા થઈ. ચલો હવે સ્મોલ બી ની વારી. ધારો કે એ આર સાથે સંકળાઈ ગયો. સ્મોલ બી ની વારી. એક વિધેય બનાવવું છે આપણે, મતલબ બી જે ખરો તે આર સાથે તો નહીં સંકળાઈ શકે, મતલબ પી સાથે અથવા ક્યુ સાથે સંકળાઈ શકે, બરાબર. મતલબ કે કેપિટલ એ નો ઘટક સ્મોલ બી એ કેપિટલ બીના બાકી રહેલા 2 ભિન્ન ઘટકમાંથી કોઈ પણ એક ઘટક સાથે જોડાણ કરી શકે. દાખલા તરીકે હું બી ને ક્યુ સાથે જોડું છું. હવે સી નો વારો, તો સી એ તો પી સાથે જ જોડાવવું પડે, કારણ કે સી જો ક્યુ કે આર સાથે જોડાય તો એક વિધેય નહીં બને, એટલે સી માત્ર પી સાથે જ જોડાશે, બરાબર. એટલે કે એ નો ઘટક સ્મોલ સી એ બીના બાકી રહેલા એક જ ઘટક સાથે માત્ર એક જ રીતે જોડાણ કરી શકે. હવે વાત આવી ગઈ ડી અને ઈ ની. જો હું ડી અને ઈ ને નહીં જોડું, ડી અને ઈ ને જોડું જ નહીં, તો એ વિધેય જ નથી. કેમ વિધેય નથી? કારણ કે વિધેયમાં તો વ્યાખ્યા છે વિધેયની કે ભાઈ પ્રદેશનો કોઈ પણ ઘટક જોડાયા વગર રહેવો જોઈએ નહીં. જો આવું કરવા જાઉં તો એ વિધેય જ નથી. આપણે તો વિધેય તો બનાવવાનું જ છે, પણ કેવું બનાવવાનું છે? એક
વિધેય તો હોવું જ જોઈએ, આ વિધેય નથી નહીં ચાલે. એનો મતલબ શું થઈ ગયો કે મારે ડી ને હવે જોડવા પડે. તો ડી ને હું જોડું છું ધારો કે ક્યુ સાથે અને ઈ ને જોડું છું ધારો કે પી સાથે. તો આ એક એક વિધેય નથી બનતું, કારણ કે એક એક વિધેયનો મતલબ શું થાય, એક પ્રતિબિંબ એકવાર આવી ગયું તે બીજી વાર આવવું જોઈએ નહીં બીજા કોઈ ઘટક વખતે. આ તો સી વખતે પણ પી આવે અને ઈ વખતે પણ પી આવે, તો આવું નહીં ચાલે. એનો મતલબ કે તો એફ એક એક વિધેય નથી. આટલું ખાસ યાદ રાખવાનું છે. એટલે કહેવાનો મતલબ શું થઈ ગયો, ક્યારે એક એક વિધેય નથી બનતું. આ તો અનેક એક બની ગયું. એક એક વિધેય ક્યારે નથી બનતું કે જ્યારે એના ઘટકો વધારે હોય અને બીના ઓછા હોય તો આવો પ્રશ્ન ઊભો થાય, કારણ કે પ્રતિબિંબ રિપીટ થાય, પ્રતિબિંબનું પુનરાવર્તન થાય. એનો મતલબ થઈ ગયો કે ભાઈ એટલે કે એફ એમાં એફ એ ટુ બીમાં એન એ બરાબર 5 એન બી બરાબર 3, જ્યારે આમાં ઘટકો વધારે હોય આમાં ઓછા હોય તો એ થી બી પરના કુલ એક એક વિધેયની સંખ્યા 0 થાય. એન એ મોટો છે એન બી. વ્યાપક સ્વરૂપમાં જો વિચારીએ તો અહીં એફ એ થી બીમાં એન એ બરાબર એમ લઈ લઈએ, એન બી બરાબર એન, જ્યાં એમ ગ્રેટર દેન એન, એમ એન કરતા મોટો છે, તો એ થી બી પરના કુલ એક એક વિધેયની સંખ્યા 0 થાય. બરાબર. ચલો આપણે બે સૂત્ર જોયા. એક એક વિધેયની સંખ્યા માટે સૂત્ર જોયું. એક સૂત્રમાં કેવું હતું કે એમ એન થી નાનો હતો અને એક એવું હતું કે એમ એન થી મોટો છે. અગત્યનો નિયમ, એમ સભ્ય સંખ્યાથી એન સભ્ય સંખ્યા વાળા એક એક વિધેયની કુલ સંખ્યા. મતલબ શું કહેવા માંગે છે, એફ એ થી બી ધારો કે, અને એમાં ટોટલ સભ્ય એમ છે, બીમાં ટોટલ સભ્ય એન છે. ઓકે, તો સૂત્ર શું, એક એક વિધેય કેટલા બને, આપણો ક્વેશ્ચન આવો છે. એનપીએમ, જો એન મોટો હોય તો એન ગ્રેટર ઇક્વલ ટુ એમ હોય, ઇક્વલ ટુ તો પણ ચાલે, કારણ કે આ બાજુ પણ 4 સભ્ય, આ બાજુ પણ 4 સભ્ય, તો પહેલા માટે 4 શક્યતા, બીજા માટે 3, ત્રીજા માટે 2 અને ચોથા માટે 1, મતલબ શક્યતાઓ સંપૂર્ણ થાય, એટલે ઇક્વલ ટુ પણ ચાલે. એટલે જો આ એન જો મોટો હોય તો શું આવે, એનપીએમ, અને જો એન નાનો હોય એમ કરતા તો 0, જ્યાં એનપીએમ બરાબર શું છે, તો સૂત્ર આપણને ખબર છે, એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ એમ ફેક્ટોરિયલ. આ સૂત્ર યાદ રાખવું. ઓકે, ઉદાહરણ 1, 3p2 ની કિંમત શોધવાની છે. તો શું આવશે, સૂત્ર શું છે, એનપીએમ નું સૂત્ર શું આવે, ઉપર આવે એન ફેક્ટોરિયલ, નીચે આવે આ બેની બાદબાકી, ઉપર આવે 3 ફેક્ટોરિયલ, નીચે આ બેની બાદબાકી. 3 ફેક્ટોરિયલ એટલે 6, 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 3 માઇનસ 2 એટલે 1 ફેક્ટોરિયલ એટલે 1, તો 6 અપોન 1 મતલબ કે જવાબ આવે છે 6. ઉદાહરણ 2, જો na બરાબર 3 અને nb બરાબર 5, na બરાબર 3 હોય અને nb બરાબર 5 હોય તો a થી b સુધીના, એટલે આપણને પ્રશ્ન કયો પૂછ્યો છે, f a થી b એક એક વિધેયની સંખ્યા કુલ સંખ્યા કેટલી આવે. તો જુઓ આ 3 છે, m ની કિંમત 3 છે બરાબર, અને nb બરાબર 5 છે, મતલબ કે n ની કિંમત 5 છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે n છે, n એટલે કે 5 છે, તે 3 કરતા મોટો છે, એટલે કે આ શરતનું સમાધાન થાય. મતલબ કે ટોટલ એક એક વિધેય કેટલા આવે, તો npm મતલબ કે આવે 5p3, 5p3. પણ f b થી એ તમને કહી દેવામાં આવે, વિધેય એવું કહે છે કે b થી એ બને છે ધારો કે, તો શું થઈ જાય કે b ના ઘટકો, એટલે કે જે પહેલું જે હોય છે પહેલું બરાબર છે, એ b ના ઘટકો એ કેટલા છે આપણી પાસે, આમાં b ના ઘટકો 5 છે અને a ના ઘટકો કેટલા છે, 3 છે. તો આ જે સંખ્યા ખરી, આ જે સંખ્યા છે બરાબર, m સભ્ય સંખ્યાથી n સભ્ય સંખ્યા, તો આ જે સંખ્યા છે એ જો નાની હોય, પાછળવાળી સંખ્યા નાની હોય, પાછળવાળી સંખ્યા નાની હોય તો એક એક વિધેય કેટલા બને, 0, એક પણ નહીં બને. એટલે અહીંયા જવાબ શું આવશે, 0. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, વધતું, ઘટતું અને અચળ વિધેય. જો હમણાં આપણે બધા કોન્સેપ્ટ કરીએ છીએ, એ કોન્સેપ્ટને સાથે સાથે નાના નાના ઉદાહરણ પણ જોઈએ છીએ, પણ જ્યારે આપણે એમસીક્યુ ચાલુ કરશું ત્યારે એક સાથે લગભગ નહીં હોય તો 50-60 જેટલા એમસીક્યુ કરશું, તો એ વખતે આ બધા કોન્સેપ્ટ કામ લાગશે. ઓકે, તો જોઈએ વધતું ઘટતું વિધેય અને અચળ વિધેય. જો આ જે વિધેય છે તમે જોઈ શકો છો કે એરો ઉપર તરફ જાય છે બરાબર, અને ઉપર તરફ જતું કહેવાય, એટલે કે જ્યારે અહીંયા લઘુકોણ હોય, આ લઘુકોણ, આ એરો નીચે બી જાય છે
બરાબર છે. પણ આ લઘુ કોણ બનતો હોય અહીંયા, તો એ વિધેયને વધતું વિધેય કહેવાય. ચુસ્ત વધતું વિધેય. આ ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત એટલે શું? ક્યાંય પણ ઘટતું નથી આવતું ને ક્યાંય પણ અચળ નથી આવતું, માત્ર વધે જ છે. અંદર ઘટતો ભાગ બી નથી આવતો. દાખલા તરીકે આમ જાય ને આમ નીચે આવે તો ઘટતું બી થઈ ગયું, વધે ને ઘટે સાથે થઈ ગયું. અથવા વધે અને આમ સીધું જાય તો સીધું જવું એટલે અચળ કહેવાય. બરાબર છે. પણ એવું પણ થતું નથી. ચુસ્ત વધતું વિધેય. અને એને વિકલનની ભાષામાં કહેવાય. વિકલન એટલે કે ડેરિવેશન, dy by dx, જેને f dash x કહીએ. તો આ જે વિધેય છે તેનું વિકલન એટલે કે f1 dash x, આ વિધેયનું વિકલન હંમેશા કેવું આવે? ગ્રેટર ધેન 0. ક્યારે આવું બને? જો ચુસ્ત વધતું વિધેય હોય તો. આ વિધેયને ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. કારણ કે આ જે ખરો ને તે x અક્ષની ધન દિશા સાથે લઘુ કોણ બનાવે, આ x અક્ષની ધન દિશા સાથે ગુરુ કોણ બનાવે. તો એવાને કહેવાય ઘટતું વિધેય. અત્યારે આમાં ક્યાંય પણ માત્ર ઘટે જ છે, મિક્સિંગ નથી, માટે આને ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. અને આના વખતે આનું ડેરિવેશન કરો f2 dash x, તો ડેરિવેશન લેસ ધેન 0 આવે. કારણ કે ઘટતું વિધેય છે એટલે વિકલન, ડેરિવેશન એટલે વિકલન લેસ ધેન 0 આવે. વિકલન તમે ફિઝિક્સમાં થોડું થોડું શીખતા હશો. આને કહેવાય અચળ વિધેય. બરાબર. કારણ કે આ x અક્ષની ધન દિશા સાથે તમે જોવા જાવ તો કાં તો 0 અંશનો ખૂણો બનાવે, કાં તો પાઈનો ખૂણો બનાવે, 180 અંશનો ખૂણો બનાવે. બરાબર. તો આવું જે સ્ટ્રેટ હોય તેને કહેવાય અચળ વિધેય. અને અચળ વિધેયમાં હંમેશા એનું ડેરિવેશન કરો તો જવાબ આવે 0. આ જે ત્રીજું વિધેય છે f3 છે એટલે અહીંયા f3 ડેશ લીધું. આ બીજું છે એટલે f2 છે તો અહીંયા f2 ડેશ લીધું છે. ખ્યાલ આવે છે? વિધેયના આપણે નામ બદલી કાઢ્યા, f1, f2, f3. હવે વાત કરીએ, આ જે વિધેય છે તેને વધતું વિધેય કહેવાય. કેમ વધતું કહેવાય? કારણ કે વધે છે, પછી અચળ થાય છે, પછી વધે છે. બરાબર. અને કહેવાય વધતું વિધેય. ચુસ્ત વધતું એટલે માત્ર વધતું હોય, અને આનો મતલબ કે મિક્સિંગ છે, વધતું અને અચળ મિક્સ છે. ચુસ્ત વધતું અને અચળ મિક્સ છે એટલે મતલબ કે એને કહેવાય વધતું વિધેય. એટલે આમાં ગ્રેટર ધેન 0 પણ થશે અને ઇક્વલ ટુ 0 પણ થશે, કારણ કે વચ્ચે અચળ ભાગ પણ આવે છે. મતલબ કે f4 વિધેય છે, f4 dash x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચાલો હવે આમાં તો વિધેય ઘટે છે, તમે જોઈ શકો છો, પછી અંદર અચળ આવે છે અને પછી પાછું ઘટે છે. ઓકે. તો એનો મતલબ શું થઈ ગયો કે આ ચુસ્ત ઘટતું વિધેય, અચળ વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય મતલબ મિક્સિંગ છે, તો એને ઘટતું વિધેય કહેવાય. અને એનું f5 dash x એ શું લખાય? તો લેસ ઓર ઇક્વલ ટુ 0. અહીંયા સુધારી દો, લેસ ઓર ઇક્વલ ટુ 0. બરાબર. મતલબ કે કેમ લેસ ઓર ઇક્વલ 0? કારણ કે ઘટતું છે એટલે ચુસ્ત ઘટતું પણ છે એટલે લેસ ધેન પણ આવશે, અને અચળ પણ છે એટલે કે ઇક્વલ ટુ પણ આવશે. એટલે જવાબ શું આવશે? લેસ ઓર ઇક્વલ ટુ 0. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર. એટલે વધતું વિધેય વખતે શું આવશે કે જે વિધેય છે તે x અક્ષની ધન દિશા સાથે લઘુ કોણ બનાવે. ઘટતું વિધેય હશે તે x અક્ષની ધન દિશા સાથે ગુરુ કોણ બનાવે. અચળ એટલે આવી રીતે સમક્ષિતિ જશે. વધતું એટલે શું આવે? ચુસ્ત વધતું અને અચળ ભેગું. ઘટતું એટલે ચુસ્ત ઘટતું અને અચળ ભેગું. એવું જરૂર નથી કે આટલું થાય, આમ થાય, આમ થાય, આમ થાય, પછી પાછું આમ આવી શકે, આમ સ્ટેપ બી થઈ શકે આવી રીતે. ઓકે. તો આ એક કોન્સેપ્ટ સમજવાનો રહ્યો. નોંધ, અનેક એક વિધેયની સંખ્યા. એક વિધેયની સંખ્યાનું સૂત્ર મેળવી લીધું. અનેક એક વિધેયની સંખ્યાનું સૂત્ર શું? તો ઘણું ઇઝી છે. કારણ કે વિધેય હોય ને તો એ એક હોય, કાં તો અનેક એક હોય. એટલે શું કરવાનું? કુલ વિધેયની સંખ્યામાંથી બાદબાકી કરવાની. કોની બાદબાકી કરવાની? એક વિધેય બાદ કરી દેવાના. કુલ વિધેયની સંખ્યાનું સૂત્ર શું છે? n ની m ઘાત. n ની m ઘાત. f a થી b નું વિધેય હોય અને આ m સભ્યો હોય, આમાં n હોય, તો આમાં કુલ વિધેયની સંખ્યાનું સૂત્ર આવે n ની m ઘાત. અને એક વિધેયની સંખ્યાનું સૂત્ર શું આવે? તો એ તો આપણે જોઈ ગયા કે કાં તો npm આવે, ક્યાં તો 0 આવે. બે શક્યતા, જે હોય તે આમાંથી બાદ કરી દેવાનું. એટલે આપણને અનેક એક વિધેયની સંખ્યા મળી જાય. એક સૂત્રી વિધેય. એક સૂત્રી વિધેય એટલે કેવું? ક્યાં તો માત્ર ચુસ્ત વધતું વિધેય, ક્યાં તો માત્ર ચુસ્ત ઘટતું વિધેય. જે આપણે આ જોઈ ગયા તે જો માત્ર ચુસ્ત વધતું વિધેય અથવા માત્ર ચુસ્ત ઘટતું વિધેય, આવા વિધેયને એક સૂત્રી વિધેય કહે છે. અને તેને ઇંગ્લિશમાં મોનોટોનિક ફંક્શન કહેવામાં આવે છે. યાદ રાખજો, એક સૂત્રી વિધેય.
मतलब કે માત્ર ચુસ્ત વધતું વિધેય અથવા માત્ર ચુસ્ત ઘટતું વિધેય તે હંમેશા કેવું હોય? એક એક હોય છે. કેમ એક એક હોય? કારણ શું? કારણ કે તમે કોઈ પણ બિંદુ લો, દાખલા તરીકે હું અહીંયા લઉં છું 1, તો 1 નું પ્રતિબિંબ કેટલું મળે? અયરુઆ. હવે આ પ્રતિબિંબ દાખલા તરીકે 2 લઉં ને તો 2 નું પ્રતિબિંબ અલગ જ મળશે મને. દરેકના પ્રતિબિંબ મને અલગ જ મળશે. મતલબ શું થઈ ગયું કે આ વિધેય કેવું થઈ ગયું? એક એક. તમે આ બાજુ ઋણ સંખ્યા લો તો અહીંયા મને પ્રતિબિંબ મતલબ ઊંચાઈ પર, એટલે કે મતલબ એ બિંદુથી શિરોલંબ વક્રને જે છેદે તે બિંદુને આપણે પ્રતિબિંબ કહેવાય. તો આ બિંદુનું પ્રતિબિંબ અહીંયા મળશે. આ બિંદુનું પ્રતિબિંબ થોડુંક નીચે જ મળશે, ઘટે છે. આ બિંદુનું પ્રતિબિંબ હજુ નીચે મળશે કારણ કે ઘટે છે. અહીંયા જેમ જેમ આ બાજુ જાઓ તેમ તેમ પ્રતિબિંબ ઉપર જતા જશે કારણ કે વધે છે. આ વિધેયો હંમેશા એકસૂત્રી વિધેયનો મતલબ શું થાય? માત્ર ચુસ્ત વધતું અથવા માત્ર ચુસ્ત ઘટતું વિધેય હોય. તે હંમેશા કેવું હોય? એક એક વિધેય જ હોય છે. આમ જો fx જો પોતાના આખા પ્રદેશમાં બધે જ f' ગ્રેટર ધેન 0 અથવા f' લેસ ધેન 0 હોય તો આ 0 હું કાઢી નાખું છું. શરતનું સમાધાન કરે તો તેવા વિધેય f ને એક એક વિધેય કહે છે. આ વસ્તુ આની યાદ છે કારણ કે આપણે અહીંયા શું કીધું? ચુસ્ત વધતું વિધેય અથવા ચુસ્ત ઘટતું વિધેયને એક એક વિધેય કહેવાય. તો ચુસ્ત વધતા વિધેય વખતે f' કેવો હોય? ગ્રેટર ધેન 0 હોય. અને ચુસ્ત ઘટતા વિધેય વખતે f' કેવો હોય? લેસ ધેન 0 હોય. કહેવાનો મતલબ કે આ શબ્દો જે ખરા શબ્દો એને આપણે મેથેમેટિકલ લખેલા છે, ગાણિતિક રીતે. ઓકે, આલેખની રીતે આપેલ દરેક પ્રતિબિંબમાંથી x અક્ષને સમાંતર રેખા જો y બરાબર fx ને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો તે વિધેય f એક એક વિધેય છે. અને જો ઓછામાં ઓછા એક પ્રતિબિંબમાંથી કોઈક x અક્ષને સમાંતર રેખા એવી મળે કે જેથી તે y બરાબર fx ના આલેખને એકથી વધુ બિંદુમાં છેદે તો તેવા વિધેય f ને અનેક એક વિધેય કહે છે. દાખલા તરીકે આ વિધેય તમે આપણે હમણાં જોઈ ગયા, ચુસ્ત વધતું વિધેય. તમે આમ કરીને હું આડી રેખા બનાવું છું ને અહીંયા છેદે છે તો મતલબ શું થઈ ગયું? આ એક એક વિધેય થઈ ગયું. બરાબર છે. કહેવાનો મતલબ કે મને એકથી વધારે પ્રતિબિંબ મળતા નથી. આ પ્રતિબિંબ કેટલું મળે? દાખલા તરીકે આની ઊંચાઈ જો 5 હોય તો આની પ્રતિબિંબ કેટલું મળ્યું? મને 5 મળ્યું. એવું કહેવાય કે 0 મૂકવાથી મને જવાબ કેટલો મળે? 3 × 0 + 5 બરાબર 5. તો અહીંયા 5 જવાબ મળી ગયો. અનેક એક વિધેયમાં શું થાય? fx બરાબર 3x + 5 એ એક એક વિધેય દર્શાવે છે. જો આ અનેક એક વિધેયનું ઉદાહરણ છે. હવે અહીંયા શું થાય? દાખલા તરીકે હું અહીંયા કોઈ કિંમત મૂકું છું, બરાબર, અને એ જ કિંમત હું અહીંયા મૂકું છું. દાખલા તરીકે હું સમજુ કે અહીંયા હું -2 મૂકું છું તો આ x બરાબર -2 છે. તો મને y કેટલો મળે? તો -2 નો વર્ગ વત્તા 1. y બરાબર મતલબ y નો મતલબ હંમેશા યાદ રાખજો fx. y બરાબર fx બરાબર x² વત્તા 1. તો -2 મૂકવાથી -2 નો વર્ગ એટલે 4 વત્તા 1 એટલે અહીંયા મને 5 મળે છે. આ ઊંચાઈ 5 છે. અને +2 મૂકું છું તો પણ આમાં 2 નો વર્ગ 4 વત્તા 1 એટલે 5 મળે છે. મતલબ કે બે અલગ અલગ કિંમત પર એક સરખો જવાબ આપે છે. એનો મતલબ કે આ વિધેય અનેક એક વિધેય છે. બરાબર. તો આનો મતલબ એવો થઈ ગયો કે અનેક એક વિધેયમાં શું થાય કે તમે જે આડી રેખા બનાવો છો, આડી રેખા મતલબ કે સમક્ષિતિજ રેખા બનાવો, તે વક્રને એકથી વધુ બિંદુમાં છેદે તો એવો વક્ર અથવા તો એ જે વિધેય છે તે વિધેય હંમેશા અનેક એક વિધેય કહેવાય. આમાં એક ઘણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત છે. fx બરાબર x² + 1 નો આલેખ અનેક એક વિધેયનો આલેખ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આજ આખું ઘણું કામ લાગશે. યાદ રાખવું કે અનેક એક વિધેયના પ્રદેશમાં ફેરફાર કરીને તેને એક એક વિધેય બનાવી શકાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે અનેક એક વિધેયનો પ્રદેશ કયો છે? કઈ કઈ કિંમતો ધારણ કરી શકે? તો આ બાજુની કોઈ પણ ધન પણ અને આ બાજુની કોઈ પણ ઋણ પણ, શૂન્ય પણ. મતલબ કે અત્યારે આ વિધેયનો પ્રદેશ r છે. જો હું આ વિધેયનો પ્રદેશ ખાલી r પ્લસ કરી નાખું તો શું થાય? મારો આલેખ જે ખરો ને તે ખાલી આ સાઈડ જ રહે, આ સાઈડનો આલેખ જતો રહે. મતલબ શું થઈ ગયું? હવે ખાલી આમ જ જાય. તો હવે હું સમક્ષિતિજ રેખા બનાવું તો માત્ર એક જ બિંદુમાં છેદે. એનો મતલબ કે વિધેય કેવું થઈ જાય? એક એક. એટલે કહેવાનો મતલબ કે અનેક એક વિધેયના પ્રદેશમાં ફેરફાર કરીને, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તેને આપણે એક એક વિધેય બનાવી શકાય છે. કોઈ પણ સતત વિધેય કે જેની ઓછામાં ઓછો એક સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમત હોય તેવું વિધેય હંમેશા અનેક એક વિધેય છે. આ સ્થાનીય મહત્તમ એટલે શું? તો દાખલા તરીકે કોઈક વિધેયમાં આપણને આવું શૃંગ મળે. શૃંગ ખ્યાલ છે ને? આને શૃંગ કહેવાય. અથવા તો આને ગર્ત કહેવાય. બરાબર.
આને કહેવાય, આના માટેનો શબ્દ છે સ્થાનીય મહત્તમ, કે જો આવું મળે તો, આવી ટોચ મળે તો. અને આના માટેનો શબ્દ છે સ્થાનીય ન્યૂનતમ. આના માટે સ્થાનીય ન્યૂનતમ. બરાબર. જો કોઈ વિધેયના આલેખમાં આપણને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ આવો જો આલેખ મળે આપણને, બરાબર, તો તે વિધેય હંમેશા અનેક એક છે. કેમ? કારણ કે તમે આમાં સમક્ષિતિજ રેખા બનાવો તો બે બિંદુમાં છેદે છે. ઓકે. દરેક યુગ્મ વિધેય અનેક એક વિધેય છે. અહીંયા સુધારો કરવાનો છે. અનેક એક વિધેય છે. કેમ? કારણ કે યુગ્મ વિધેય એટલે કેવું હોય? આ રીતે હોય અથવા આ રીતે હોય. ઓકે. તો મતલબ એમાં શું થાય? તમને મિનિમમ બે બિંદુ તો મળે જ સમક્ષિતિજ રેખા બનાવો તો. આર પર વ્યાખ્યાયિત હોય તેવી દરેક યુગ્મઘાતી બહુપદીને ઓછામાં ઓછી એક સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમતનું અસ્તિત્વ હોય જ. આ જ વાત છે. યુગ્મઘાતી બહુપદી એટલે શું? કે જેનો ઘાત યુગ્મ હોય, મહત્તમ ઘાત યુગ્મ હોય, 4 ઘાતથી શરૂ થતું હોય, 6 ઘાતથી, 2 ઘાતથી, બરાબર. તો તેમાં એક સ્થાનીય મહત્તમ મતલબ કે આ રીતનું, અથવા એક સ્થાનીય ન્યૂનતમ મતલબ કે આ રીતનું આપણને હંમેશા અસ્તિત્વ હોય. એટલે કે દરેક યુગ્મઘાતી બહુપદીઓ આરમાં અનેક એક વિધેય છે. આપણે જે અહીંયા કીધું તે પ્રમાણે અનેક એક સંગતતા દર્શાવે છે. આર પર વ્યાખ્યાયિત હોય તેવી અયુગ્મઘાતી બહુપદી એક એક કે અનેક એક કોઈ પણ હોઈ શકે. અયુગ્મઘાતી હોય તો એવું જરૂર નથી એક એક પણ હોય અથવા અનેક એક પણ હોય. બરાબર. તે એના મતલબ કે એની કિંમત પર આધાર રાખે છે. પણ યુગ્મઘાતી હોય તો હંમેશા અનેક એક જ હોય. એમસીક્યુ જોઈએ. એફ આર થી આર એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, જ્યાં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર થી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો એફ ખાલી જગ્યા વિધેય છે. એક એક છે, એક અનેક છે, એક એક નથી, આમાંથી એકે નહીં. હમણાં જ જોઈ ગયા. બોલો. યુગ્મઘાતી બહુપદી. આ યુગ્મઘાતી છે એક્સ સ્ક્વેર. યુગ્મઘાતી બહુપદીને અયુગ્મઘાતી હોય ને, અયુગ્મઘાતી તો એક એક કે અનેક એક કંઈ પણ હોઈ શકે. તો આપણે ચેક કરવું પડે. આપણે કિંમતો મૂકીને ચેક કરવું પડે. જ્યારે યુગ્મઘાતી હોય ને તો ચેક કરવું પડતું જ નથી. યુગ્મઘાતી હંમેશા, આગલી સ્લાઇડમાં જોયું, મેં કરેક્શન બી કર્યું, એમાં ભૂલમાં કંઈક લખાઈ ગયેલું હતું ને મેં કંઈક બીજું લખ્યું. બરાબર. યુગ્મઘાતી બહુપદી હંમેશા કેવી હોય? અનેક એક હોય. મતલબ શું થઈ ગયું? એક એક વિધેય નથી. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન સી. નીચેનામાંથી કયો એક એક વિધેયનો આલેખ છે? જો એક એક વિધેયનો આલેખ કેવી રીતે ઓળખાય? કે હું જો સમક્ષિતિજ રેખા બનાવું તો એ સમક્ષિતિજ રેખા આલેખને માત્ર એક જ બિંદુમાં છેદવો જોઈએ દરેક વખતે. કાં તો છેદે જ નહીં તો ચાલશે, પણ છેદે તો એક જ બિંદુમાં છેદવો જોઈએ. તો એવા આલેખને એક એક વિધેયનો આલેખ કહેવાય. ચલો, 4 ઓપ્શન છે. આમાંથી કયો એક એક વિધેયનો આલેખ છે? બોલો. એક એક વિધેયનો આલેખ મતલબ શું થાય છે? કે જ્યારે હું સમક્ષિતિજ રેખા બનાવું તો ક્યાં તો આલેખને છેદે જ નહીં, અને છેદે તો એક જ બિંદુમાં છેદે. જો અહીંયા હું સમક્ષિતિજ રેખા બનાવું તો છેદતો જ નથી આલેખને, કારણ કે આલેખ મારો આટલો જ છે. બરાબર. પણ અહીંયા બનાવું ને તો બે બિંદુમાં છેદે છે. એટલે આ એક એક વિધેયનો આલેખ નથી. ચલો, અહીંયા બનાવું તો છેદતો જ નથી, અહીંયા બનાવું તો બે બિંદુમાં છેદે છે. મતલબ કે આ પણ એક એક વિધેયનો આલેખ નથી. આ જે ખરો એ અહીંયા બનાવું તો છેદતો જ નથી, અહીંયા બનાવું તો 4 બિંદુમાં છેદે છે. મતલબ કે આ પણ એક એક વિધેયનો આલેખ નથી. જ્યારે આ એક એક વિધેયનો આલેખ છે. હું બનાવીશ તો એક જ બિંદુમાં છેદશે આલેખને. બરાબર. એનો મતલબ કે આપણો જવાબ આવશે ઓપ્શન સી. Na બરાબર 3, Nb બરાબર 4, તો A થી B પરના એક એક વિધેયની સંખ્યા કેટલી થાય? 3p4, 4p3, 12 કે 0? બરાબર. તો આપણે હમણાં સૂત્ર જોઈ ગયા, એટલે હું સૂત્ર એકવાર ફરીથી બતાવી દઉં કે જો આ સાઈડનો એટલે કે પછીનો ઘટક, એટલે કે આપણો આ માટે આ n છે અને આ m છે. બરાબર. m સભ્યથી n સભ્યવાળા. અને જો n m થી મોટો હોય તો હા મોટો છે, 4 એ 3 થી મોટો છે, મતલબ કે આ સાચું છે આ વસ્તુ. તો આપણું સૂત્ર આવે આપણું npm. બરાબર. એટલે હું આટલો ભાગને પાછો ઇરેઝ કરું છું, પણ મતલબ આ આપણું સૂત્ર આવશે npm. ઓકે.
તો NPM સૂત્ર આવે છે તો એ પ્રમાણે જવાબ કયો આવશે તો મારા n બરાબર કેટલા છે તો n બરાબર 4 છે, m બરાબર 3 છે, તો NPM નો મતલબ થઈ જશે 4p3 એટલે કે આપણો જવાબ આ આવશે. બરાબર છે. તો હવે એક બીજો MCQ જોઈએ. વિધેય f r3r fx બરાબર x ની n ઘાત જ્યાં n અયુગ્મ હોય તો f એક ખાલી જગ્યા વિધેય છે. 4 ઓપ્શન છે 1 1 અને 1 1 1 નથી અને આમાંથી એક નહીં. જુઓ તો અમે આમાં x ની n ઘાત છે અયુગ્મ છે. હવે અયુગ્મ વિધેય તો 1 1 પણ હોઈ શકે અનેક એક પણ હોઈ શકે એટલે એમાં આપણે ચેક કરવું પડે. તો દાખલા તરીકે હું અહીંયા ખાલી x ની n ઘાત છે અનેક એક આપણે એવું જોઈ ગયા છે કે ભાઈ બહુપદી જો અયુગ્મ ઘાતી હોય તો 1 1 કે અનેક એક કંઈ પણ હોઈ શકે. પણ એ બહુપદી એટલે શું હોય? fx બરાબર 4x નો ઘન ઓછા 5x નો વર્ગ વત્તા 7x ઓછા 9. તો આમાં એકથી વધારે જવાબ આવી શકે આપણા. બરાબર છે, અનેક એક વિધેય બની શકે. પણ આપણું આ વિધેય તો fx બરાબર ખાલી x ની n ઘાત એટલે કે દાખલા તરીકે x ની 3 ઘાત જેવું જ છે. તો આમાં તો હું ધન કિંમત મૂકીશ તો ધન જ આવશે ને ઋણ મૂકીશ તો ઋણ જ આવશે. આમાં એકથી વધારે જવાબ આવી શકવાના નથી. અલગ અલગ કિંમત પર અલગ અલગ જવાબ જ આવશે. એક જ જવાબ ઘણી બધી કિંમત પર આવી શકશે નહીં. આમાં આવી શકે, કંઈક પ્લસ માઇનસ થઈને કંઈક આવી શકે, આમાં આવી શકતું નથી. માટે આ વિધેય જે ખરું તે માત્ર એક એક વિધેય છે. મતલબ કે જ્યારે અયુગ્મ ઘાતી બહુપદી હોય અને ઘણી બધી આટલા ઘણા બધા પદ આપેલા હોય તો એકવાર આપણે ચેક કરવું પડે. બાકી ઘણા બધા પદ નહીં આપેલા હોય ને આવું જ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો કે એક એક વિધેય છે. કેમ? કારણ કે ઋણ સંખ્યા મૂકીશ તો જવાબ ઋણ આવશે ને ધન મૂકીશ તો જવાબ ધન આવશે. એકનો એક જવાબ 2 વાર આવવાનો નથી. કે દાખલા તરીકે 2 મૂકવાથી 8 આવે તો 8 પાછો નથી આવવાનો, એ 2 મૂકવાથી જ આવશે. ઓકે, તો નેક્સ્ટ પાર્ટમાં આપણે આનાથી આગળ દાખલા જોઈશું, કોન્સેપ્ટ સમજીશું. ઓકે, થેન્ક યુ.